નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ જીપીએસસી ડેસ્ટિનેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ઓક્ટોબર અને નવેમ્બરમાં જે બે અગત્યની પ્રિલિમ પરીક્ષા આયોજિત થવાની છે અને એની આપ સૌ બધા તૈયારી કરતા હશો, તો આપની તૈયારીમાં આ એક અગત્યની ઇન્ફોર્મેશન આપ ખાસ ધ્યાનમાં રાખો કે તમારે કરંટ અફેર્સ એક અગત્યનો વિષય હોય એની તૈયારી કરવાની રહેતી હોય છે અને એના માટે તમારે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિનાઓના કરંટ અફેર્સ ઉપર થોડું વિશેષ ધ્યાન દેવું પડશે. એનાથી વધુ જૂનું કરંટ છે એ હાલમાં તમારે કરવાની જરૂર નથી. સૌથી પહેલાં તમે આ 4 મહિનાના કરંટ અફેર્સને ખાસ ધ્યાનમાં રાખો, એમાં આવતી તમામ અગત્યની વિગતોને તૈયાર કરો અને પછી તમને સમય મળે તો એનાથી 2 મહિના પાછળનું કરંટ છે એ તમે કરી શકો છો. આજના લેક્ચરમાં હું તમને જૂન, જુલાઈના અનુસંધાને ભારતે વિદેશો સાથે મળી અને સંયુક્ત સૈન્ય કવાયતો જે હાથ ધરી હોય એની હું કેટલીક માહિતી આપવા માગું છું. આજ આપણે સંયુક્ત સૈન્ય અભ્યાસોમાં મુખ્યત્વે 3 સૈન્ય અભ્યાસોને ધ્યાનમાં લેવાના છે. એક છે એક્સરસાઇઝ એકાથા, એક્યુવેરિન અને ખાનક્વેસ્ટ. આ ભારતે પોતાના અન્ય સાથીદાર મિત્ર દેશોની સાથે કરેલી કવાયતો છે અને આપણા લેક્ચરમાં આ કવાયતો વિશે તમને જેટલી માહિતી આપવામાં આવે છે એ તમારી પ્રિલિમ્સ માટે મોર દેન ઇનફ સાબિત થશે. એટલે આ એક્સરસાઇઝ વિશે ફરીથી તમારે રિસર્ચ કરવાની કોઈ જરૂર રહેતી નથી. એટલે એ અનુસંધાને હું તમારું કામ ઘણું બધું સરળ બનાવું છું. તો ચલો આપણે સૌથી પહેલી કવાયત છે એકાથા, એના વિશે વાત કરીએ. એક્સરસાઇઝ એકાથા. એકાથા છે એ ભારત અને માલદીવ આ બંને દેશોએ સાથે મળીને આયોજિત કરેલી કવાયત છે. આ કવાયત આપણને ક્યારે જોવા મળે છે? તો કે ભાઈ જૂનના પહેલા વીકમાં 4 જૂનથી શરૂ થઈ અને 3 જુલાઈ સુધી આપણને આ વસ્તુ જોવા મળે છે. તો બે દેશોના નામ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે એક્સરસાઇઝ એકાથાના અનુસંધાને, ભારત અને માલદીવ. ભારત વતી કોણ ભાગ લે છે? તો નેવી ડાઇવર્સ એટલે કે ગોતાખોરો જે છે ભારતીય નૌસેનાના તે, અને એની સાથે મરીન કમાન્ડોઝ એટલે ભારતીય નૌસેનાના જે પણ આપણા મતલબ કે પર્સોનલ છે એ આમાં ભાગ લે છે. એની સાથે માલદીવ તરફથી નેશનલ ડિફેન્સ ફોર્સના અધિકારીઓ અને એના જે બધા જવાનો છે એ આ કવાયતમાં ભાગ લે છે. બીજી એક ખાસ બાબત ધ્યાનમાં રાખજો કે આ એન્યુઅલ એક્સરસાઇઝ તરીકે એને ગણવામાં આવે છે અને 2023માં આ એકાથાનું આયોજન થયું એ 6ઠી એડિશન હતું. આ ખાસ ધ્યાનમાં રાખજો, 6ઠી એડિશન હતું. અને ભૂતકાળના પેપર્સમાં એક વસ્તુ આપણને એવી પણ જોવા મળેલી છે કે જ્યારે ભારત પોતાના અન્ય સહયોગી મિત્ર દેશો સાથે જ્યારે આવી કવાયત કરે છે ત્યારે આ કવાયતો કયા સ્થળે થઈ અથવા કયા દેશમાં એનું આયોજન થયું, આ પ્રકારનો પ્રશ્ન આપણને પૂછવામાં આવે છે વિધાનવાળા ક્વેશ્ચન્સમાં. તો ધ્યાનમાં રાખજો, એકાથાનું આયોજન છે એ માલદીવ ખાતે આપણને જોવા મળ્યું છે. માલદીવ ખાતે આ એક્સરસાઇઝ આપણને જોવા મળી છે. હવે જુઓ માલદીવ ક્યાં છે? તો અહીંયા આપણે જોઈએ દક્ષિણ એશિયાના દેશોમાં આ આપણો ભારત દેશ અને ભારત દેશથી નીચે જુઓ હિન્દ મહાસાગરમાં આપણને અહીંયા આ લોકેશન છે ત્યાં માલદીવ જોવા મળે છે. એટલે એ અનુસંધાને માલદીવ છે એ ભારતથી દક્ષિણ પશ્ચિમ ખૂણાનો જે વિસ્તાર છે દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલું છે. બીજું એક ખાસ જુઓ તમે, માલદીવમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે અને એની રાજધાનીનું નામ માલે છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. ઘણી બધી વખત તમે એડવર્ટાઇઝમાં જોયું હશે માલદીવની ટૂર કરવી છે, માલદીવની ટ્રીપ કરવી છે. માલદીવ ઘણા બધા લોકો એ છે તો મરીન ટુરિઝમમાં જાય છે. એટલે પ્રવાસન ક્ષેત્ર છે માલદીવની અર્થવ્યવસ્થામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે અને ભારત સહિતના દેશોમાંથી ખૂબ બધા પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે. તો આટલી વિગતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. ચલો હવે એના પછી બીજો આવો જ એક અગત્યનો એક્સરસાઇઝ આપણને જોવા મળે છે, એનું નામ છે એક્યુવેરિન, જે જૂન 2023માં આયોજિત થયો. એક્યુવેરિન, આ એક્યુવેરિન પણ ભારત અને માલદીવ બંને દેશો વચ્ચે જોવા મળ્યો છે. ભારત અને માલદીવ પણ પહેલું જે એકાથા છે એ નેવી સાથે સંકળાયેલો એક્સરસાઇઝ હતો, તો જ્યારે અહીંયા આ છે એ આર્મી સાથે સંકળાયેલો છે. આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે કે આ સ્થળ છે એના સાથે આનો સંબંધ છે એક્યુવેરિનનો. બીજી એક ખાસ બાબત કે એનું આયોજન ક્યાં થયું? તો કે ભાઈ ભારતમાં થયું. પહેલાંનું માલદીવમાં હતું, આનું ભારતમાં છે. ભારતમાં ક્યાં થયું? તો કે ભાઈ ઉત્તરાખંડ રાજ્ય છે એનું ચોબાટિયા નામનું સ્થળ છે. ચોબાટિયા નામના સ્થળે આ બંને દેશોની સંયુક્ત કવાયત આપણને જોવા મળી. બીજી વધારાની શું માહિતી ધ્યાનમાં રાખશું કે આ 12મી એડિશન છે બંને દેશો વચ્ચે. પહેલી છે એ 6ઠી હતી, આ કેટલામી છે? 12મી એડિશન છે. તો ભારત તરફથી નેશનલ આર્મી, બરાબર, અને સામે નેશનલ ડિફેન્સ ફોર્સ એણે પોતપોતાની ટ્રૂપ મોકલી અને આ કવાયતમાં ભાગ લીધો. એનો ઉદ્દેશ શું? કાઉન્ટર ઇન્સર્જન્સી, મતલબ કે દેશની અંદર જ્યારે અશાંતિ ઊભી થાય છે
તો એવી પરિસ્થિતિઓમાં કેવી રીતે તમે ઓછા સમયની અંદર એ અશાંતિને ટાળી શકો, અથવા ભારતમાં કોઈ ટેરરિઝમને લગતી કોઈ ઘટના કે કોઈ એટેક થાય છે, તમે ઓછા સમયમાં એને કેવી રીતે પહોંચી શકો, તો એ ઉપર ખાસ પ્રેક્ટિસ કરવામાં આવી. હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ, માનવતાને ધ્યાનમાં રાખીને એકબીજાને મદદ કરવા માટેના જે કાંઈ પણ પ્રિકોશનરી સ્ટેપ્સ હોય એ કેવી રીતે લેવા જોઈએ. અને ડિઝાસ્ટર રિલીફ ઓપરેશન્સ, મતલબ કે કોઈ આપત્તિ આવે છે તો આપત્તિ દરમિયાન કેવી રીતે કામ કરવું જોઈએ. જેમ કે તમે સમજો, ભારત બહુ વિશાળ દેશ છે અને આપણા દેશમાં ઘણી બધી વખત પ્રાકૃતિક હોનારતો પણ જોવા મળતી હોય છે, વાવાઝોડાઓ, લેન્ડસ્લાઇડિંગ, એવી બધી વિગતો. અને થોડા સમય પહેલાં આપણે તુર્કીમાં એમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ પણ જોઈ. તો એ બધી જગ્યાએ ભારતે પોતાના દેશની અંદર અને વિદેશોમાં જ્યાં જ્યાં પણ આપત્તિઓ આવી છે તો એનો સામનો કરવા માટે NDRF સહિત ભારતની જે નૌસેના, આર્મી, વાયુસેના એ બધાને મોકલ્યા છે અને બહુ સારું એવું ઓપરેશન હાથ ધર્યું છે. તો આ જ બધી વસ્તુઓ આપણે આપણા આસપાસના પાડોશી સહયોગી દેશોના સૈનિકોને પણ શીખવતા હોઈએ છીએ. તો આ બે વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. ત્રીજી જે કવાયત છે એ છે ખાન ક્વેસ્ટ એક્સરસાઇઝ ખાન ક્વેસ્ટ. આ જૂન 2023માં આયોજિત થઈ. આયોજક દેશનું નામ ખાસ ધ્યાન રાખજો મિત્રો, મંગોલિયા. મધ્ય એશિયાનો આ દેશ છે. રશિયા અને ચીનની વચ્ચેનો બફર ઝોન દેશ તરીકે આપણે ઓળખીએ મંગોલિયા, બરાબર. આ મંગોલિયાની અંદર આ જે ખાન ક્વેસ્ટ આયોજન થયું એ પહેલી વાત સમજો કે આ મલ્ટીનેશનલ એક્સરસાઇઝ હતી. એમાં ઘણા બધા દેશોએ ભાગ લીધો હતો. 20થી વધુ દેશના સૈનિકોએ ત્યાં ઉપસ્થિતિ આપી હતી, એટલે હાજરી આપી હતી. તો આ મલ્ટીનેશનલ પીસ કીપિંગ જોઈન્ટ એક્સરસાઇઝ છે. એટલે સંયુક્ત રાષ્ટ્રના દિશા નિર્દેશ અનુસાર જે વૈશ્વિક સ્તર ઉપર શાંતિ જાળવવા માટે ઘણા બધા દેશો સાથે મળીને જે કામ કરે છે, ઓકે, એની આ કવાયત હતી. મતલબ કે એના માટેની પ્રેક્ટિસ હતી. એટલે આ માત્ર ભારત મંગોલિયા બે દેશ વચ્ચે જ તે આયોજિત થયું હતું એવું નથી, પણ અહીંયા આપણને 20થી વધુ દેશો જોવા મળ્યા છે. ભારત એ પૈકીનો એક દેશ છે. ભારત વતી ગઢવાલ રાઇફલ્સની જે ટ્રુપ છે એણે અહીંયા ભાગ લીધો હતો. તો હવે ખાન ક્વેસ્ટ જો તમને પૂછાય છે તો તમને એનો જવાબ આવડશે. આયોજન એનું મંગોલિયામાં થયું એ પણ બહુ સીધી બાબત છે. હવે અહીંયા બીજો એક પ્રશ્ન નીકળે છે, ખાસ સમજવાનો છે, જે આપણને પ્રિલિમ્સમાં ઘણી બધી વાર ઉપયોગી સાબિત થઈ ચૂકેલો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે શાંતિ અભિયાનો ચલાવવામાં આવે છે એને લગતી મારે તમને થોડીક વિગતો જણાવી છે. જો દોસ્તો, સંયુક્ત રાષ્ટ્ર છે એના ટોટલ 6 અંગો છે. એ 6 અંગો પૈકી એક અગત્યનું અંગ છે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ, જેને આપણે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ તરીકે ઓળખીએ છીએ. અને દોસ્તો, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં કેટલી બધી વખત પ્રિલિમ્સ પરીક્ષા, UPSCની પ્રિલિમ્સથી લઈ અને ક્લાસ 3 સુધીના ક્વેશ્ચન્સ આપણને એમાંથી જોવા મળેલા છે. તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, એના વિશે ખાસ ધ્યાન રાખો. તેનું હેડક્વાર્ટર ન્યૂયોર્ક શહેર એટલે અમેરિકા ખાતે આવેલું છે. અને સિક્યુરિટી કાઉન્સિલમાં કુલ 15 સદસ્ય દેશો હોય છે. કુલ સદસ્ય દેશોની સંખ્યા છે એ 15 હોય. એ 15 પૈકી 5 દેશ એવા હોય છે કે જે પરમેનન્ટલી એના મેમ્બર છે, એટલે કાયમી સદસ્યતા ધરાવે છે, જેને આપણે P5 આવા નામથી ઓળખીએ છીએ. આ P5 એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 5 કાયમી સદસ્યોમાં કોનો સમાવેશ થાય છે? આ ક્વેશ્ચન્સ ઘણી બધી વાર પૂછવામાં આવેલો છે. આ 5 દેશોમાં અમેરિકા, રશિયા, UK, ફ્રાન્સ અને ચીન આનો સમાવેશ થાય છે. જો ખાસ ધ્યાન રાખજો, આપણો દેશ ભારત ઘણા લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનું કાયમી સદસ્યતાપણું મેળવવા માટે પ્રયત્નશીલ છે. આ 5 દેશો પાસે નિષેધ અધિકાર, વીટો પાવર્સ રહેલો હોય છે. એ સુરક્ષા બાબતમાં કોઈ પણ મુદ્દાઓ પર આ 5 દેશ પૈકી કોઈ એક દેશ છે વીટો પાવરનો ઉપયોગ કરે તો જે તે પ્રક્રિયા મોકૂફ રહે છે, કોઈ પણ નિર્ણય લઈ શકાતો નથી. આટલી પાવરફુલ આ લોકો પાસે ઓથોરિટી રહેલી છે. તો આ વિગત ધ્યાનમાં રાખજો. અને આ 5 કાયમી સદસ્યોના જે દેશો છે એના તો નામ તમને આવડી જ જાય છે. એ ઉપરાંત બીજા જે 10 સદસ્યો હોય છે એ કોણ હોય છે? તો કે ભાઈ એ 10 સદસ્યો છે એ બિનકાયમી સદસ્યો હોય છે કે જે દર 2 વર્ષ માટેનો એમનો કાર્યકાળ હોય છે. એમનો ટેન્યુઅર 2 વર્ષનો હોય છે. તો દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 5 દેશો છે એને 2-2 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. તો હવે જો ખાસ ધ્યાન રાખજો, એ જે 10 સદસ્યો છે જે પરમેનન્ટ નથી, બિનકાયમી સદસ્યો છે, ઓકે, જેમની ચૂંટણી, એમાંથી 5 સદસ્યોની ચૂંટણી દર વર્ષે થાય છે. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. આ ચૂંટણી કોણ કરે છે? સંયુક્ત રાષ્ટ્રની મહાસભા કરે છે. આ સંયુક્ત રાષ્ટ્રની મહાસભા એટલે કે જનરલ એસેમ્બલીમાં 193 સદસ્યો હોય છે. 193 સદસ્યો એટલે કે સંયુક્ત રાષ્ટ્રના તમામ સદસ્યોનો એમાં સમાવેશ થાય છે. હવે એ જે 10 સદસ્યો છે ને
જો એનું વિતરણ કંઈક આ રીતે હોય છે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 10 બિનકાયમી સદસ્યો છે, એમાંથી ફરજિયાતપણે 5 સદસ્યો આફ્રિકા ખંડ અને એશિયામાંથી સંયુક્ત રીતે લેવામાં આવે છે. આફ્રિકા અને એશિયા ખંડમાંથી સંયુક્ત રીતે લેવામાં આવે છે. હવે જુઓ, આફ્રિકામાં પણ કેટલાક આરબ દેશો છે અને એશિયામાં પણ કેટલાક આરબ દેશો છે. એટલે આ બંને ખંડના દેશોએ સાથે મળીને એક સહમતિ ઇનફોર્મલ વેમાં એવી પણ કરેલી છે કે આપણે આ જે 5 સદસ્યો પસંદ કરીએ ને એમાં ફરજિયાત એક આરબ દેશને સ્થાન આપીશું. તો જો ધ્યાન રાખજો, માનો કે આ લેવલનો ક્વેશ્ચન ક્લાસ 1-2 પ્રિલિમમાં પૂછાય છે કે ભાઈ બિનકાયમી સદસ્યોનું વિતરણ ખંડ દીઠ કેવી રીતે હોય, તો આફ્રિકા અને એશિયામાંથી 5 સદસ્યો હોય. હવે જુઓ બીજી એક વાત, એશિયા વિશ્વની આશરે 60% આબાદી ધરાવે છે અને આફ્રિકા જે છે એ વિશ્વની અંદાજે 16.72, એટલે તમે એને 17 કહી શકો અથવા 16% કહો, તો એ બંને સાથે મળે તો આ 76% વિશ્વની આબાદી થઈ. 76% આબાદીમાંથી બિનકાયમી ધોરણે આપણને 5 સદસ્યો મળે છે. સામે જો આ મુદ્દો હું એટલા માટે ચર્ચામાં લઉં છું કે ઘણા બધા લાંબા સમયથી ભારત સતતપણે એક વાત રજૂ કરે છે કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂર છે. તો આવો સુધારો શા માટે જોઈએ? તો આપણી પાસે બહુ લોજિકલ વેમાં આર્ગ્યુમેન્ટ હોવી જોઈએ કે ભાઈ એક તો તમે સમજો કે આ 5 જે કાયમી સદસ્યો છે એમાં તમે ફ્રાન્સનો સમાવેશ કરેલો છે, યુકેનો સમાવેશ કરેલો છે, યુરોપ નાનો એવો ખંડ છે એમાંથી 2 ને તો પરમેનન્ટ નેચર તમે આપેલું છે. એ ઉપરાંત જુઓ, પૂર્વ યુરોપના દેશો માટે અલગથી બિનકાયમીમાં એક સીટ આપી છે, જેની ટોટલ વિશ્વ આબાદીમાં એનો રોલ 3.76% છે. 2 સીટ લેટિન અમેરિકાને મળે છે, એટલે તમે સામાન્ય રીતે એને દક્ષિણ અમેરિકા કહી શકો, જેમાં બ્રાઝિલ, વેનેઝુએલા, ઇક્વેડોર એ બધા દેશોનો સમાવેશ થાય. કેરેબિયન દેશો એની સાથે ગણવામાં આવે છે. અને બીજી 2 સીટ છે એ પશ્ચિમ યુરોપના દેશો, ઓકે, અને અન્ય દેશોને આપવામાં આવે. તો કહેવાનો મતલબ કે આ સુરક્ષા પરિષદનું જે ગઠન છે, એનું જે આખું માળખું છે, એમાં 5 સદસ્યમાં તે અમેરિકા અને યુરોપના દેશોનો દબદબો છે જે કાયમી સદસ્યો છે એમાં, અને એ સિવાયના દેશોની અંદર પણ બિનકાયમી સદસ્યો છે એમાં પણ આપણને યુરોપ છે એનો પ્રભાવ સારો એવો જોવા મળે છે. તો આ બધા આર્ગ્યુમેન્ટ્સના આધારે આપણે મેઇન્સમાં પણ જવાબ લખી શકીએ. તો આ વિગત તમારે ધ્યાનમાં રાખવાની. હવે જુઓ, સંયુક્ત રાષ્ટ્રની જ્યારે એની જે પીસ કીપિંગ ફોર્સ, જ્યારે કોઈ પણ દેશમાં રાજકીય રીતે અશાંતિ ફેલાયેલી હોય તો આંતરિક ગૃહયુદ્ધને શાંત કરાવવા માટે થઈને વચ્ચે પડતી હોય છે. તો એ સમયે પીસકીપિંગ ફોર્સ છે એ 3 મુખ્ય સિદ્ધાંતોને ધ્યાનમાં રાખે છે. તો એ 3 બાબતો તમારે ધ્યાનમાં રાખવાની. યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનના શાંતિ દળની કામગીરીના મુખ્ય સિદ્ધાંતો કેટલા? 3. તો આ જે 3 સિદ્ધાંતો છે એમાં પહેલો મુદ્દો છે કન્સેન્ટ ઓફ ધી પાર્ટીઝ, પક્ષકારોની સંમતિ. મતલબ કે અંદર જે 2 પક્ષોની વચ્ચે ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે એ બંનેની સાથે ચર્ચા થયા પછી જ્યારે આ આઉટ ઓફ કંટ્રોલ મામલો બને છે ત્યારે એને શાંત રખાવવા માટે બહારથી યુનાઇટેડ નેશન માણસોને સુરક્ષા દળોને મોકલતું હોય છે. તો એક આ પહેલો મુદ્દો. બીજો હોય છે નિષ્પક્ષતાના સિદ્ધાંતને એ લોકો ફોલો કરે છે, મતલબ કે ઇમ્પાર્શિયાલિટી, એ કોઈ પ્રત્યે ભેદભાવ નહીં કરે, એમનો એક જ ઉદ્દેશ હશે હિંસાને અટકાવવી, અહિંસાને પ્રોત્સાહન આપવું અને શાંતિ જાળવવી. ત્રીજો અગત્યનો મુદ્દો છે નોન યુઝ ઓફ ફોર્સ એક્સેપ્ટ ઇન સેલ્ફ ડિફેન્સ એન્ડ ડિફેન્સ ઓફ ધ મેન્ડેટ. આત્મરક્ષા સિવાય કે જે એને આદેશ આપ્યો છે એ આદેશ છે એને અનુસંધાન સિવાય એ લોકો બળ પ્રયોગ કરતા નથી. તો આ આટલા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના. તો આજનો જે આપણો ટોપિક છે એમાં મેઇનલી આપણે 3 એક્સરસાઇઝ ધ્યાનમાં લીધી. આ 3 એક્સરસાઇઝ એકાથા, એક્વેરિન અને ખાન ક્વેસ્ટ, ઓકે, આ 3 એક્સરસાઇઝ જૂન જુલાઈ દરમિયાન આયોજિત થઈ, એટલે એની સંભાવના છે કે આ પ્રશ્ન આપણને પૂછી શકાય. તો દોસ્તો, આવા બધા અગત્યના લેક્ચર્સ જોતા રહ્યો અને વર્લ્ડ બોક્સને ડિજિટલી ખૂબ બધો પ્રેમ આપતા રહ્યો. આપનો સપોર્ટ પણ અનિવાર્ય છે. થેન્ક યુ વેરી મચ.